તમને વચ્ચે એક વાત જણાવી દઉં કે ગુજરાત જે વિધાનસભા છે 182 જે ધારાસભ્યો છે તેમાં ક્યારેક ને ક્યારેક એક ધારાસભ્યની ગેરહાજરી જોવા મળતી હોય છે, એટલે કે ધારાસભા જે છે વિધાનસભા જે છે તે હંમેશા ખંડિત બનતી હોય છે. જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે તો ફરીથી એક વખત ગુજરાત વિધાનસભા ખંડિત થશે. હજુ થોડા મહિના પહેલા જ ઠાસરાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થતા એક પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમના પુત્ર હર્ષદ પરમાર તેમાં વિજેતા બન્યા હતા અને ફરીથી ગુજરાતમાં વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 182 થઈ. પરંતુ જો હાઈકોર્ટ ચૈતર વસાવાના આ ધારાસભ્ય પદ ગુમાવવા પર રોક લગાવશે તો જ ધારાસભ્ય પદ તેમનું બચશે, એટલે કે તો જ ગુજરાતમાં 182 ની જે સંખ્યા છે ધારાસભ્યોની તે રહેશે, અથવા તો ફરીથી એક વખત ગુજરાત વિધાનસભા ખંડિત થશે તેવું પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.